આ સમાચાર જણાવી રહ્યા છે કે જંબુસર તાલુકાના કહાનવા ઠાકુરપુરા વિસ્તારમાં પહેલા પાણીની ટાંકીની હાલત ખૂબ જર્જરિત હતી, એટલે કે તેનો ઉપયોગ કરવો સુરક્ષિત નહોતો. આવા સંજોગોમાં ગામના લોકો અને સ્થાનિક પ્રશાસન સાથે મળીને નવા નિર્માણનો નિર્ણય લેવાયો છે. મુખ્ય મુદ્દા: જૂની પાણીની ટાંકી હવે વાપરવા યોગ્ય નહોતી. ખાતમુહૂર્ત વિધિ ગામના આગેવાનોની હાજરીમાં સંપન્ન થઈ. સરપંચ કનુભાઈ ઉદેસિંહ, ડેપ્યુટી સરપંચ રાકેશભાઈ, બોડીના સભ્ય નટુભાઈ, સ્થાનિક લોકો મથુરભાઈ મંગળ, જગદીશ મગન, મનુભાઈ મગન, નરેન્દ્રભાઈ, પુંજાભાઈ. આ પ્રસંગે ગામના લોકો પણ જોડાયા અને નવી ટાંકી માટે શિલાન્યાસ એટલે કે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અર્થસભર પગલું: આ ટાંકીથી ગામમાં પાણીની સમસ્યા હલ થશે અને લોકોને સુવિધા મળશે. ગામના વિકાસ માટે આ મહત્વપૂર્ણ કામ ગણાય છે. જો તમે આ અંગે ન્યૂઝ આર્ટિકલ, રિપોર્ટ અથવા પત્રકારિતાના ધોરણે લખાવવું હોય તો કહો, હું મદદ કરીશ. અમરસંગ ઠાકુર, સાથે સતીશ ગોહિલ. આજરોજ કહાનવા ગામના ઠાકોરપુરા વિસ્તારની અંદર આજે માતાજીના નવરાત્રિના આઠમના દિવસે આજે ઘણા સમયથી આ વિસ્તારની અંદર પાણીની ટાંકીની માંગ હતી, જે હતી પહેલાં પણ એ જર્જરિત થઈ ગયેલી છે. ગમે ત્યારે નુકસાન કરે એ પ્રકારનું હતું. તો પંચાયત બોડી તરફથી આજે નવી ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આવી કહાનવા ગામની વિકાસ ગાથા ચાલુ છે. હમણાં આગામી થોડા દિવસમાં રોડનું બી ખાતમુહૂર્ત કરેલું હતું. આજે પાણીનું બી ખાતમુહૂર્ત ટાંકીનું કરી રહ્યા છે. અને દરેક સમાજ, દરેક ગામના લોકો આવીને સાથ સહકાર આપે અને સરસ મજાનું આપણા ગામનું રોડું કામ થાય અને સરસ વિકાસ ગાથા આપણી ચાલુ રહે, એવી જ હું અભ્યર્થના કરું છું. અને નવરાત્રિમાં માતાજી આપણને સરસ રોડા કામ કરાવે અને સર્વને, દરેક સમાજને સાથે રાખે એવી હું આશા રાખું છું. અને આવા જ કામ થાય. ભારત માતા કી જય. જય માતાજી. મનોજ પટેલ છે, નટુભાઈ, રમણભાઈ, દરેક પંચાયત બોડીના સભ્યો છે અને ગ્રામજનો છે આ વિસ્તારની.